સિહોર નગરપાલિકાની ગુનાહિત બેદરકારીનો પર્દાફાશ કરતા નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી ઉથરેટીમાં કચરો સળગાવવાનો ગોરખ ધંધો ખુલ્લો પાડ્યો. ઓલા પાણા ઉપર ચડી જાય ને જો સામે હા બરાબર પાકું આવી જાય. હેલો 951 બોલો ને મમ્મી. મોટો લાઈટ રાખો આની સામે ફોટા પાડો. ના ના મેં એ વાંધો નહીં. કૃષ્ણ છે આ હળગાઈ રોજ આ ટાઈમે હળગાવાય રોજ આવા ટાઈમે હળગ્યા છે અને પ્રમુખને એને ફોને કર્યા છે એમ પણ કોઈ આમાં ધ્યાન દેતું નથી. 4-5 દિવસથી ડેલી આ હળગ્યા છે. 4-5 દિવસથી ડેલી હળગ્યા છે અને રોજ ફોન કરવી છે પ્રમુખને એને સરપંચને પ્રમુખને બધાને ફોન કર્યો છે પણ કોઈ આમાં ધ્યાન દેતું નથી. ધુમાડો છે રોડ સુધી આ ધુમાડો ઠેઠ રોડ લગન પહોંચે છે. રોજ આવા ટાઈમે હળગ્યા છે. તમે કોઈને ફરિયાદ કરી? હા પ્રમુખને ફોન કર્યો, સરપંચને કર્યા, બધાને કર્યા પણ કોઈ આમાં ધ્યાન દેતું નથી. ડેલી આવા ટાઈમે અમે ફોન કરવી છે કે હળગ્યા છે આમાં માણસોને રહેવાતું નથી. આંખો બહુ બળે છે. ખરેખર તો પ્રદૂષણ બોર્ડનો નિયમ જ છે પ્લાસ્ટિક કચરો હળગાવવાનો હોય જ નહીં. પેલા પ્રથમ તો પ્લાસ્ટિક કચરો આવી રીતના હળગાવી જ ન હોય. મોટા મોટી ભૂલ તો ઈ જ છે. રોજ આવા ટાઈમે હળગે છે સાહેબ. આની હિસાબે બહાર કેટલું આની હિસાબે આપણે બહાર નથી નીકળી શકતા. ધુમાડો એટલો થાય છે, ઉધરસ ને તાવ ને બધો રોગચાળો ફેલાય છે, ચાલુ થાય છે. તમે આમ કોઈ નામ જોયેલા? નહીં જોયેલા કોઈ નથી, મેં કોઈને જોયા જ નથી સાહેબ. અને આ વસ્તુ બને એટલે સીધા એમ પ્રમુખને સરપંચને ફોન કરવી. એને ફોન કરીને કેવી ને તેમ કે ગાલો મોકલવી છે માણસ. તમને તો આ ધુમાડો આવે એટલે ખ્યાલ આવતો હોય છે ને હવે હળગ્યું હોય એમ. બધા હામે હળગે છે. ઓલી બાજુ હળગે છે જો. બોલો હું એક બોલું ને તેમ બધા નો બોલો કે આમાં કઈ કોઈ ફાંસ્યા નથી દઈ દેવા. આ પ્રશ્ન અમારે આ ટોડા બદલી વિસ્તાર કહેવાય અને આ ટોડાસા પીરનો રસ્તો હતો અને પહેલાં તો કચરું આ સાઈડ નખાતું હતું. હવે ધીમે ધીમે કરતા આગળ વધતા ગયા અને રોજ રાતે હળગાઈ જવાનું. હળગાવાનું એટલે ધુવાડો આખા ગામમાં ફેલાય. આખા ગામમાં ફેલાય એટલે છોકરાથી માંડીને નાના મોટાથી માંડીને બધા બીમાર પડે. તો આનો વારંવાર કમ્પ્લેટ કરી છે એમ રજૂઆત કરી, સરપંચને રજૂઆત કરી પણ પ્રશ્નનો હલ થતો નથી. 5 થી 10 મિનિટમાં આવી છે એવું 5 થી 10 મિનિટમાં બસ આ જવાબ મળે છે. અમે આવી છે એવું જ અને તોડાજા પીરનો રસ્તો હતો આવડો આના ત્રાસથી આ રસ્તો એને બંધ કરીને જોઈ લોકોએ તો રસ્તો આમ કર્યો. આ શિવર ગુંદાળા વિસ્તાર ટેલિફોન એક્શન ની પાછળ તો હજી અમને એવું લાગે કે રોડ સુધી પહોંચી જાય. ઈ સાહેબ તમે આવ્યા, તમે જોતા જ આવ્યા છો ને ક્યાં લગન હતો એ વાતનો ખ્યાલ છે કે પ્રદૂષણ બોર્ડનો નિયમ છે કે આવી રીતના કચરો નો આ પ્લાસ્ટિક હળગાવવાનો નિયમ જ નથી સાહેબ. આ હળગાવી શકેનો નિયમ જ નથી સાહેબ. પ્લાસ્ટિકની વસ્તુ એવી છે આને હળગાવી ન શકે સાહેબ. અને તમે નજર સામે જોવો છો કે આ પ્લાસ્ટિક હળગાવ્યું છે, આનું કેટલો ધુમાડો થયો છે તમે જોવો. અને આ રોજ આવી રીતના કમ્પ્લેટ એમ કરવી છે સાહેબ, પણ આનો કોઈ કઈ રસ્તો કરતા નથી. આ 15 દિવસ હેરાન થઈએ હમણાં 15 દિવસ. અને આ છેલ્લા 5-6 જમણથી તો સાહેબ આવો નવો ધુમાડો રહે છે. છેલ્લા 5 દિવસથી તો આ કન્ટેનર ડેલી એક દિવસ એવો નહીં, દિવસે કાંઈ ન હોય, રાત પડે ને એટલે આવી રીતના હળગવાનું ચાલુ થઈ જાય. એમાં એવું છે ખોટું કામ કરે તો રાતે જ કરવું પડે. દિવસે તો કોઈ માણસ ભાળી જાય, કોક ખોટું કામ કરવું હોય તો રાતે જ કરવું પડે. દિવસે હું છે ભાંડો ઓલો થઈ જાય, ભાંડો ફૂટી જાય. ગમે એ જોઈ રાતે એમ કે રાત અંધારામ પછી ક્યાંક જોવા આવવાનું, ક્યાંક ઓલું કરવું. આ બાજુ
હું તો મારી રીતનામાં પૂરી ટ્રાય કરું છું, બરાબર. હું મારી રીતના જે કાંઈ ફરિયાદ કરવાની છે એ કરું છું, પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું. અમીર સાહેબ આંચ થાય ને કોઈ પણ હળગાવતો હોય ને એટલે તમારે ના પાડો દેવાની. આનાકાની કરે તો તમતાર મને ફોન કરજો. કાંઈ વાંધો નહીં સાહેબ. ફોટો લઈ લો proof સાથે. નહીં તમતાર આનાકાની કરે ને એટલે મને ફોન કરજો. એટ અ ટાઈમ તમતારે હું હાજર થઈ જાય. અને પણ સાહેબ આનો મારી તમે રીતે તો હું જે પ્રોસેસ કરવાની એ કરું જ છું. તમે કરજો સાહેબ. અને બીજા નંબરમાં કાનો કાંક રસ્તો લેજો તમે સાહેબ. તમે નજર સામે જોવો છો ને આમાં તમે કેમ રહી શકે? આનું શું છે કે કચરાની તે ઈ સરકારની ગાઈડલાઈન હોય બધી, એનો નિકાલ કરવાની. આપણે એક વખત એની અમલવારી કરી હતી, પણ હવે એ આપણી જે ગણો કઠણાઈ કે એ બધા પૈસા ખવાઈ ગયા ને એ કામ થયું નહીં. નકર તમારે આવડો મોટો પ્રશ્ન ન આવે, બરાબર. પણ હવે આપણે તો જે છે એમાંથી ને આપણે તો નવી પાસે એની ગ્રાન્ટી આવવાની. હવે તમે એટલે આ વખતે તો આપણે ઢગલા ક્યાં સુધી પહોંચી ગયા એ તમે જોવો. દિવસે કાંઈ નથી થતું, રાત રેત ત્યાં પ્રોબ્લેમ ચાલુ થઈ જાય. તુંવાડા એક જગ્યાએ તો નહીં પણ ફરતું ફરતું સળગાય છે. ત્યાંથી એક મને ફરિયાદ હતી એટલે અત્યારે હું લોકેશન ઉપર આવ્યો છું. હવે આ જગ્યાની આપણે પ્રદૂષણ બોર્ડમાં આપણે ફરિયાદ કરેલી હતી બધી સાહેબ. આ ફરી જે તે નિયમોનું ઉલ્લંઘન થાય છે નહીં બધી. હવે અત્યારે પોઝિશન એવી છે સાહેબ, પ્લાસ્ટિકનો કચરો અહીંયા બાળવામાં આવે છે અને 5 જગ્યાએ અત્યારે આગ ચાલુ છે. તમે આ બધું જઈ રહેજો. હા, ઉથરેટીમાં. હવે ખરેખર સાહેબ ગાઈડલાઈન મુજબ આપણે પ્લાસ્ટિક કચરો હોય એના નિકાલ. હા, બરાબર. અત્યારે ઓલરેડી 5 જગ્યાએ આગ ચાલુ છે. અને પ્લસ બીજી વાત સાહેબ કે અહીંયા જે વેસ્ટ છે ને એમાં કેમિકલ તે બહુ મોટા પ્રમાણમાં છે. ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ જોવા મળે. હવે નો કંઈક મોટી દુર્ઘટના થઈ સાહેબ તો જવાબદારી કોની રહે? એટલે સાહેબ હું મારી રીતે તો હું જે કાંઈ પોલ્યુશન બોર્ડમાં લેટર લખીશ, પણ તમે સાહેબ કાલે એક સર્ક્યુલર કરીને સ્પષ્ટ સૂચના આપી દો કે ભાઈ ઉથરેટીમાં કોઈ કચરો બાળવામાં ન આવે. હા, એટલે તમે એ સર્ક્યુલર કરજો કે આજ પછી કોઈને સળગાવવામાં ન આવે અને જે કોઈ પણ સળગાવમાં જોવા મળશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવે. બરાબર ને સાહેબ? ઓકે. રોજ હળગે છે સાહેબ ને છતાં હું મૂકીશ તો નહીં જ અહીંથી અડી જાય સીધું. જોવો છો આ ઉપડતું ઉપડતું આખી રાતમાં આવી પવન જેને પવન ફરે એને હળગે. ગામમાં તમને દેખાતું બંધ થઈ છે એટલો ધૂળ. હમણાં તમે ઘડી કરીને પછી આવો ને તમે 8:30 થી 9 ના ગાળા રોડ ઉપર આવી જાય છે ધુવાડો. રોડ ઉપર આવી જાય છે. ગામ ઉપર કઈ બતાવી જ નહીં કામ શું થાય છે. અહીંયા જો ના હા, તમે જોવો ખાલી ઓઇલ પર નજર ફેરવો કાંઈ બતાવે છે તમને સાહેબ. તમે 8:30 થી 9 ના ગાળામાં આવશો ને તમે જે આપણે બહાર ગામમાં તમને બતાવશે નહીં કાંઈ. એટલો ધુવાડો આવશે. હવે આને અહીંયા ઉપડતા વાર શું લાગે? ઠેઠ લાગે. આ બધું પ્લાસ્ટિક જ છે. અહીંયા ઉપર લગન તો આવી ગયો, આપણે એટલા પહોંચ્યા ત્યાં. હજી ક્યારે ફાયર આવ્યું હતું? 2 દિવસ બે દિવસ પહેલા તમે ફાયર બોલાવ્યું હતું. એ આવીને આ લોકો ઓલવીને ગયા અને એ ઓલવીને ગયા પછીનો જે પ્રોબ્લેમ એનો ચાલુ જ છે, બંધ તો થયો જ નથી. આ છેલ્લા 5 દિવસથી તો કન્ટિન્યુ જ ચાલુ રહે છે. ગામમાં બહાર નથી નીકળાતું, ઘરમાં નથી. સૂચના આપી દીધી સાહેબ. સાહેબ આપણા પરિચય સાથે. જયરાજસિંહ મોરી, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા. મને આજે સાંજના સુમારે અહીંયા ગુંદાળા વોર્ડ નંબર 2 સ્થાનિક રહીશનો ફોન આવેલ કે જે ઉથરેટી વિસ્તાર છે જ્યાં કચરોનો ઢગલો જે થયો છે, આપણે શહેરનો કચરો ઠલવાય છે, ત્યાં પ્લાસ્ટિક કચરો છેલ્લા કેટલાક દિવસથી સતત ને સતત સળગાવવામાં આવી રહ્યો છે અને એના લીધે જે ધુમાડાનું પ્રદૂષણ થાય છે એમાં ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. તેમજ અહીંયા કેમિકલ વેસ્ટ છે તો મોટી દુર્ઘટનાની પણ સંભાવના છે. અમને માહિતી મળતા જ તાત્કાલિક અમે અહીંયા સ્થળ ઉપર આવેલ અને ખરેખર અમે અહીંયા જોયું કે ટોટલ 5 જગ્યાએ અત્યારે આગ ચાલુ છે અને પ્લાસ્ટિક જે બળતણ છે એ સળગાવાઈ રહ્યું છે અને એનો ધુમાડો પણ આપ જોઈ શકો છો. એટલી હદે અહીંયા ખરાબ પરિસ્થિતિ છે કે શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે. આંખોમાં માત્ર ઊભા રહેવાથી અહીંયા આંખોમાં બળતરા ચાલુ થઈ ગઈ છે. તો જે રોજ અહીંયા જે વસવાટ કરી રહ્યા હોય એની પરિસ્થિતિ આપણે સમજી શકીએ છીએ. તદુપરાંત અહીંયા સ્થાનિકો સાથે વાત કરતાં મને જાણવા મળ્યું
કે આ છેલ્લા 15 દિવસથી આ રોજ આ રીતના કરવામાં આવે છે. પ્લસ 3 દિવસ પહેલાં તો અહીંયા મોટી આગ લાગેલી અને ફાયર બોલાવવું પડેલું આગ બુઝાવવા માટે. અને જે મેં પોતે પણ અહીંયા જોયું કે ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ વેસ્ટ પણ જોવા મળે છે. તો આ આગ જે છે એને જો ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ વેસ્ટ બંને ભેગું થાય તો અહીંયા મોટી દુર્ઘટના સર્જાતા પણ વાર લાગે નહીં. અહીંયા જે પ્રદૂષણ બોર્ડના નિયમોનું જે કાંઈ ધજિયા થઈ રહી છે એ અંગે અમે ભૂતકાળમાં ફરિયાદ કરેલી. પ્રદૂષણ બોર્ડ દ્વારા નગરપાલિકાને નોટિસ પણ આપીને ખુલાસો પણ માગવામાં આવેલો, પણ આ જે નિંબર તંત્ર છે એના દ્વારા ગોળ ગોળ જવાબો કરી દેવામાં આવેલ અને ત્યારબાદ કાર્યવાહી અટકી પડેલ. પરંતુ અત્યારે જોવામાં આવે છે કે પ્રદૂષણના નિયમોને પણ જો આ નગરપાલિકાના સત્તાધીશો ગાંઠતા ન હોય તો પ્રશ્ન એ થાય કે આ નગરપાલિકાના સત્તાધીશોને લોકોના જાનમાલની પણ કાંઈ પડી નથી. શું ભ્રષ્ટાચારમાં એટલા બધા ગળાડૂબને આંધળા થઈ ગયા છે કે લોકોના જાન સાથે પણ આટલી બધી ખેલવાડ કરવામાં આવે છે? ગત સાધારણ સભામાં પણ અમે જે સર્વાનુમતે ઠરાવ પસાર કરાવેલો ને જે ઉથરેટીના જે ભૂતકાળના જે કામ હતા એમાં વિજિલન્સ તપાસની માગણી કરેલ અને અત્યારની જે પરિસ્થિતિ છે એમાં ચીફ ઓફિસર સાહેબની હાજરીને વિપક્ષની હાજરીમાં પંચરોજ કામ કરાવવાનું અમારું સૂચન કરેલ. એટલે અમને એ પણ શંકા છે કે એ પુરાવાનો નાશ કરવા માટે થઈને જાણી જોઈને આગ લગાડવામાં આવે છે અને સળગાવવામાં આવે છે જેથી મોટાભાગના પુરાવાઓનો નાશ કરી શકાય. એટલે એ અંગેનો પણ અમારો આક્ષેપ છે. એટલે આ અંગે અમે પ્રદૂષણ બોર્ડમાં પ્રાંત સાહેબશ્રીને તેમજ જિલ્લા કલેક્ટર સાહેબને અમે લેખિતમાં ખૂબ ઉગ્ર આ બાબતે ફરિયાદ કરશું અને આ તાત્કાલિક અસરથી બંધ તો કરાવશું જ, પણ જે કોઈ પણ આમાં જવાબદાર હશે એની સામે પગલાં પણ લેવાય એની પણ અમે તકેદારી રાખીશું.